હેલો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 9 માં યુનિટ ટેસ્ટ જે આપણે આવે છે 5 એનું આજે ગણિતનું પેપર સોલ્વ કરવાના છીએ. તો એની અંદર આપણે સ્ટાર્ટ કરીએ તો પ્રશ્ન નંબર 1 છે, જે વિકલ્પો છે આપણા, તેમાં પહેલું આપણને આપ્યું છે કે AB 4 સેમી છે. અહીંયા એક આપણે એકરૂપતા આપી દીધી છે કે ABC. તો અહીંયા જ્યારે એકરૂપતા આપી હોય ને બાળકો, ત્યારે આપણે આ વસ્તુ કરીશું, બે ત્રિકોણ દોરી દઈશું જે એકરૂપતા આપી ABC. તો અહીંયા ABC જે રીતે લખીએ છીએ એ રીતે પેલામાં પણ લખીશું FDE. શું આપ્યું છે? AB 4 સેમી આપ્યા છે, B ખૂણો આપ્યો છે 40, E આપ્યો છે 60. હવે સાંભળ, યાદ રાખવાનું બાળકો, અહીંયા જો AB 4 હોય તો આ પણ 4 થાય, B 40 હોય તો આ પણ 40 થાય અને આ 60 થશે. તો કયું વિધાન સાચું છે? તો અહીંયા દેખીએ, પહેલું DE 40, તો એ તો પોસિબલ નથી. પછી આ દેખીએ DA 4, તો એ પણ પોસિબલ નથી. તો કયું આવશે? DF 4 સેમી. તો આ છે, એમાં A 80. તો દેખો 60 અને 40 100 એટલે આ 80 થવાનું. તો આ સાચું છે. તો આપણો ઓપ્શન આવશે C. આ ખાસ યાદ રાખવાનું છે. આગળ જઈએ સેકન્ડમાં. સેકન્ડમાં જોઈએ તો તમને આપ્યું છે એ બે ત્રિકોણ આપ્યા છે. એક છે ABC, ત્રીજો છે જેમાં છે DEF. આપણને કહ્યું છે AB બરાબર FD. AB એટલે આ, FD એટલે આ. ખૂણો આપ્યો છે A બરાબર D. તો આપણે બાખુબા શરત કરવાની છે. તો બાળકો આપણે એ યાદ રાખવાનું, બાખુબા એટલે બાજુ ખૂણો બાજુ. તો અહીંયા બાજુ ખૂણો બાજુ એટલે આ બાજુ આવી જોઈએ, અહીંયા બાજુ ખૂણો બાજુ એટલે આ બાજુ. AC બરાબર શું આવવું જોઈએ? D આવવું જોઈએ બાખુબા શરત માટે. તો અહીંયા AC બરાબર D. ઓપ્શન B તમારો સાચો થઈ જશે. ત્રીજું જોઈએ તો એની અંદર થર્ડ નંબર, આપેલ આકૃતિ મુજબ ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC ના મધ્યબિંદુઓ અનુક્રમે E અને F હોય તો સમજો, અહીંયા AB અને AC ના મધ્યબિંદુ E અને F છે, મતલબ આ બે મધ્યબિંદુ છે, બરાબર. શું કહ્યું છે? BF બરાબર AC. BF એટલે આ, BF આ બરાબર AC. પોસિબલ ખરો? તો ના, આ પોસિબલ ના થાય. બીજું તો આ નહીં આવે. B બરાબર EF, BE એટલે આ બરાબર EF, EF એટલે સોરી AF એટલે આ, એ પણ પોસિબલ ના થાય, કેમ કે આપણને એવું નથી કીધું કે બે બાજુઓ સરખાઈ છે, તો આ પણ નહીં થાય, એટલે સેકન્ડ બી નહીં આવે. C બરાબર AB, CE એટલે આ બરાબર AB એટલે આ, તો એ પણ પોસિબલ ના થાય, બરાબર. એવું કંઈ આપણને કહ્યું નથી. BF બરાબર C, BF અને CE, હા આ થઈ શકે, કેમ કે મધ્યબિંદુ ઉપર હોય એટલે બે ભેદ થાય અને એ સરખા હોઈ શકે. એટલે હા, ચોથું જે તમારું છે એ તમારું સાચું આવશે, કેમ કે બંને મધ્યબિંદુ ઉપર છે એટલે એ સરખા જ હશે. એ જ રીતે ચોથો જોઈએ તો બહુ સિમ્પલ છે. આપેલ ખૂણામાં કયો ખૂણો ફક્ત પરિકરની જોડ અને અંકિત માપપટ્ટીની મદદથી તમે દોરી શકો.
બરાબર, મતલબ તમારે પરિકરની મદદથી દોરવાનું છે. તો પરિકરથી તમે 7.5 જે આવતા હોય ને એના ગુણકમાં દોરી શકો. બરાબર, તો તમારો જવાબ આવશે સી. કેમ કે 35 ના દોરી શકાય, 40 પણ ના દોરી શકાય અને 47.5 પણ ના દોરી શકાય. કયો દોરી શકાય? 37.5. તો આ તમારો જવાબ આવશે. પાંચમું જોઈએ. બહુ સરળ છે, એકદમ સિમ્પલ. આ એક માર્ક્સના દાખલા છે બાળકો, 5 સિમ્પલ. અહીંયા એવું કહ્યું છે કે ખૂણો આર ગ્રેટર ધેન ખૂણો ક્યુ. તો અહીંયા જો કે ખૂણો આર મોટો છે, તો ખૂણો જો મોટો હોય તો એની સામેની બાજુ પણ મોટી હોય. તો આરની સામેની બાજુ, તો આર સિવાય બે બિંદુ લખો, PQ અને ક્યુ સિવાય લખો PR. આ તમારો જવાબ આવશે. આ તમને જ્યાં દેખાય, કયા વિકલ્પમાં દેખાય છે? બી. તો બી તમારો જવાબ થઈ જશે. સિમ્પલ. હવે જોઈએ સેક્શન બી. સેક્શન બી ની વાત કરીએ તો શું આવશે? તો છઠ્ઠો જોઈએ. થોડો ડિફિકલ્ટ દાખલો છે બટ સરળ છે. ઓકે, અહીંયા આકૃતિ પર ખાસ ધ્યાન આપવાનું છે. અહીંયા આપણને BC બરાબર DE. તો તમે જોઈ શકો BC ક્યાં આવે છે? અહીંયા આવે છે. અને DE આ લોકોએ દોર્યું નથી. DE અહીંયા આવે છે. તો અહીંયા આપણે ત્રિકોણ બનાવીએ છીએ. ધ્યાન આપજો. આ જે ત્રિકોણ બને છે ને, આ ત્રિકોણને તમારે આ ત્રિકોણ જોડે એકરૂપ બતાવવાનું છે. તો લાલ કરેલનો જે ત્રિકોણ છે એટલે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ADE, આમાં તમારે એકરૂપ બતાવવાનું છે. તો સમજો હું આ બાજુ લઉં છું AB, તો બરાબર કઈ બાજુ આવશે? અહીંયા જોઈ શકો છો તમે, આ બાજુ AD. એ તમને આપી દીધી છે રકમમાં જ, પક્ષમાં જ આપી છે તમને. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા તમને AB બરાબર AD આપ્યા છે. પછી બીજું AC બરાબર AE. તો બીજી બાજુ તમે જોઈ શકો છો AC, એટલે આ બાજુ લો તો અહીંયા કઈ થાય? AE. તો AC બરાબર AE. હવે અહીંયા શું આવે? જો બે બાજુ આવી તો કોઈ ખૂણા બતાવવા પડે. તો આનો ખૂણો થાય આ આટલો, જ્યારે આનો ખૂણો થાય આટલો. પરંતુ અહીંયા ખાસ યાદ રાખો, આ ખૂણો તમને સરખા આપેલા છે. એક આ ખૂણો અને એક આ ખૂણો. જે ખૂણો છે, ખૂણો BAD બરાબર ખૂણો આપ્યો છે CAE. આ ખૂણો તમને પક્ષમાં આપી દીધો છે. તમારે શું કરવાનું છે? વચ્ચેનો ખૂણો, મતલબ આ જે લાઈન છે ને એની આ વચ્ચે વાળો ખૂણો બંનેમાં ઉમેરવાનો છે. ખૂણો થશે DAC. BAD વત્તા ખૂણો DAC. DAC બંને બાજુ ઉમેરી દો તો આખો ખૂણો બની જશે. આ DAC, આ ખૂણાની અંદર ખૂણો ઉમેરતા આ આખો ખૂણો બનશે. સમજો, આ ખૂણાની અંદર મેં આ ખૂણો ઉમેર્યો એટલે આ આખો ખૂણો બની ગયો BAC. એ જ રીતે મેં શું કર્યું? આપણે શું કરીશું? આ ખૂણાની અંદર આ ખૂણો ઉમેર્યો એટલે આ આખો ખૂણો બની ગયો EAD. EAD. જેથી શું થઈ ગયું? બે ત્રિકોણો સમરૂપ થઈ ગયા. આ બાજુ અને આ ખૂણો. એટલે કઈ શરત આવે છે? બાખુબા શરત. તો અહીંયા તમે જોઈ શકો છો ત્રિકોણ ABC એકરૂપ. હવે દેખો એ બે વાર છે તો અહીંયા એ બે વાર છે, તો એ ને એકરૂપ એ જ આવશે એ. પછી અહીંયા બી ને એકરૂપ આવશે D અને C ને એકરૂપ આવશે E. બાખુબા શરત પ્રમાણે. જો આવું થાય છે તો પછી અહીંયા તમે AB લો. આપણે શું સાબિત કરવાનું છે? BC બરાબર DE. તો હું અહીંયા BC લઉં. સમજો, અહીંયા હું BC લઉં છું. BC બીજો અને ત્રીજો, તો અહીંયા બીજું અને ત્રીજું શું આવશે? DE. BC બરાબર D. કઈ CPCT પ્રમાણે આવું તમે લખી શકો છો.
અહીંયા તમારો દાખલો પૂરો થઈ ગયો. હવે આગળ જોઈએ. દાખલા નંબર 7. આ પણ સેમ એ પ્રકારનો દાખલો છે. શરતો સાબિત કરવાની છે. મારે આ ખૂણો PCQ આ ખૂણો CPR આ ખૂણાને સાબિત કરવાનું છે. તો એ બે કયા ત્રિકોણમાં બને છે તમે જોઈ શકો છો. ત્રિકોણ PQC અને ત્રિકોણ PCR માટે શું લખી શકો છો તમે જોઈ લો. શું આપેલું છે? આ બાજુ મતલબ PQ બરાબર શું આપ્યું છે? CR પક્ષમાં જ આપી છે. પછી QC બરાબર શું આપી છે? PR પક્ષમાં જ આપી છે. અને તમે જોઈ શકો છો PC બાજુ બંનેમાં કોમન છે, સામાન્ય બાજુ. આ તો એકદમ ઈઝી બાળકો, એકદમ ઈઝી છે. તો સિમ્પલ થઈ ગયું. બે તો પક્ષમાં જ આપી હતી, આપણે ખાલી સામાન્ય બાજુ બતાવી. તો ત્રિકોણ PQC એકરૂપ કયું આવશે? જો તો અહીંયા તમે જો 2 વાર Q છે, તો અહીંયા 2 વાર R છે. આ રીતે યાદ રાખવાનું. Q અહીંયા 2 વાર છે, તો અહીંયા R 2 વાર છે. બરોબર. તો Q ને એકરૂપ શું થઈ ગયો? R. જો Q ને એકરૂપ R હોય તો P ને એકરૂપ શું હોય? C. તો C Q ને એકરૂપ R અને C ને એકરૂપ શું થઈ જશે? P. બાબા શરત પ્રમાણે આપણે કયો ખૂણો કીધો છે સાબિત કરવાનો? PCQ. જો અહીંયા હું PCQ લઉં તો એકરૂપ કયો ખૂણો થાય? P ને એકરૂપ CPR CPCT પ્રમાણે જે આપણે સાબિત કરવાનું. થઈ ગયું સાબિત? તો આ રીતે તમે સાબિત કરશો બાબા શરત પ્રમાણે. એ જ રીતે દાખલા નંબર 8 જોઈએ. દાખલા નંબર 8માં આપણને સાબિત કરવાનું કીધું છે. આ બંને સાબિત કરવાના છે. શું આપેલું છે? O એ AD નું મધ્યબિંદુ છે. સાબિત કરો કે આ બે ત્રિકોણ, હવે ત્રિકોણ કયો? AOB એટલે આ ત્રિકોણના આ ત્રિકોણ. તો સિમ્પલ શું કરીશું? પહેલા AB અને CD સમાંતર છે. તો ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માટે આપણે શું લખી શકીએ? તો આપણે પહેલા તો જે આપ્યું છે O છે એ AD નું મધ્યબિંદુ હોય એટલે આ અને આ બે સરખા થાય. તો આપણે OA બરાબર OD લખી શકીએ પક્ષ પ્રમાણે. પછી ABCD સમાંતર છે. તો એનો મતલબ કે આ જે છે એ આના સમાંતર થશે. એટલે કે શું થશે? CD બરાબર પહેલા અહીંયા A વાળું લખીશું. AB બરાબર CD સમાંતર હોવાથી સમાંતર રેખાઓ હોય તો સમાંતર આવે, બાજુઓ સમાન થશે. અને છેલ્લે તમે જોઈ શકો છો આ અભિકોણ થાય. AOB બરાબર COD શું થશે? અભિકોણ. તો અહીંયા ત્રિકોણ AOB એકરૂપ. હવે અહીંયા જોઈ શકો છો અહીંયા 2 વાર A આવે છે, તો અહીંયા 2 વાર D આવે છે. તો D ત્રિકોણ DOC થશે. બરોબર. હવે અહીંયા હું ધારો કે કઈ શરત પ્રમાણે? શરત પ્રમાણે. હવે મને એવું સાબિત કરવાનું કીધું છે કે ભાઈ O જે છે, તો પહેલા તો પહેલું પોઈન્ટ તો સાબિત થઈ ગયો. બીજું O એ BC નું મધ્યબિંદુ હોય તો સરખા ભાગ થાય, એટલે કે આ બે સરખા હોવા જોઈએ તો જ સાબિત થાય. તો અહીંયા તમે જો હું અહીંયા OB લઉં તો અહીંયા શું આવે? OC CPCT પ્રમાણે માટે OA BC નું મધ્યબિંદુ છે.
8મો દાખલો હતો. 9મો ગણાવીએ. બહુ સરળ દાખલો. 9મો. L એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. તો સમજો કે એક રેખાખંડ દોરીએ આપણે. એક રેખાખંડ દોરીએ L A B. AB એક રેખાખંડ છે. L એનો લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજક એનો મતલબ બે સરખા ભાગ કરે. તો આ બંને ભાગ સરખા થશે. અહીંયા ધારો કે M બિંદુ છે. હવે આપણને એવું કહ્યું છે કે P બિંદુ એ રેખા L પર છે. તો P બિંદુ રેખા L પર છે. તો P એ A અને B થી સમાન અંતરે છે એવું આપણે સાબિત કરવાનું છે. મતલબ આ અંતર સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. એ સાબિત કરવા માટે આ બે ત્રિકોણ સરખા બતાવવા પડે. તો બે ત્રિકોણ સરખા બતાવવા માટે ત્રિકોણ APM અને ત્રિકોણ BPM માટે શું લખી શકાય? તો ધ્યાન આપો, શું લખીશું? તો અહીંયા તમે જોઈ શકો છો. પહેલા તો લંબ દ્વિભાજક છે એટલે AM બરાબર BM. બીજું આ ખૂણો 90 નો થાય એટલે ખૂણો PMA ઇઝ ઇક્વલ ટુ ખૂણો PMB કાટખૂણા. અને ત્રીજું PM. PM બંનેમાં સમાન છે. PM બરાબર PM સામાન્ય બાજુ. તો તમે જોઈ શકો મેં ફર્સ્ટ શું બાજુ સરખી બતાવી, ખૂણો અને બાજુ. તેનો મતલબ શું આવશે? બાજુ, ખૂણો અને બાજુ. તો કઈ શરત થઈ? બાખુબા. તો શું આવશે? ત્રિકોણ APM એકરૂપ ત્રિકોણ BPM. કઈ શરત? બાખુબા શરત પ્રમાણે. તો અહીંયા આપણે લઈએ કે PA બરાબર, તો અહીં શું આવે? PB. CPCT પ્રમાણે. તો સાબિત થઈ ગયું કે બંને સરખા અંતરે છે એકદમ. હવે આગળ દાખલો જોઈએ. દાખલા નંબર 10. AB અને AC સમદ્વિબાજુ ત્રિકોણ છે ABC. એટલે આ બે બાજુ સરખી આપી છે. ધ્યાનથી જોજો બાળકો. હવે બે બાજુ સરખી હોય, AB બરાબર AC સરખા હોય, તેમના સામેના ખૂણા કેવા થાય? સરખા. તો ખૂણો ABC બરાબર ખૂણો ACB થાય. એ જ રીતે બીજું આપ્યું છે AD બરાબર AC. AD બરાબર AB, સોરી AD બરાબર AB આપ્યું છે. તો AD એટલે આ થાય, AB એટલે આ થાય. આ બંને સરખા છે. તેનો મતલબ આની સામેનો ખૂણો આ અને આની સામેનો ખૂણો આ. આ બંને કેવા થશે? સરખા. તો ખૂણો ACB બરાબર ખૂણો ACD. હવે સમજો AB બરાબર AC છે. અહીંયા AB બરાબર AD છે. તો અહીંયા હું આવું લખી શકું? AD બરાબર AC. એનો મતલબ AC જો AC એટલે આ બાજુ થશે અને AD એટલે આ બાજુ થાય. તો આની સામેનો ખૂણો આ થશે ACD. જ્યારે AC ની સામે આપણે આ ખૂણો લઈએ ADC. હવે સમજો અહીંયા એનો x ધારી લઉં તો અહીંયા ACB x થાય તો આ પણ x થઈ જાય. એ જ રીતે ACD જો x થાય તો આ પણ x થઈ જાય. એનો મતલબ કે બધા ખૂણા x x x x થઈ જાય. કેમ કે બધા શું થયા? એકબીજાના સરખા. હવે તમને ખબર છે કે ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય. તો અહીંયા સમજો કે ત્રિકોણ છે
કયો BCD ત્રિકોણ BCD માટે તો ખૂણો આ ખૂણાને તમે લખશો આ ખૂણો અને આ ખૂણો આખામાં ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય તો ખૂણો B એટલે કે તમે આને એવું લખી શકો DBC વત્તા ખૂણો BCD વત્તા ખૂણો BDC 180. હવે તમે અહીં જોઈ શકો છો આ x થશે આકૃતિ પ્રમાણે આ 2x થશે અને આ x થશે 180 તો ટોટલ થશે 4x બરાબર 180 તો x બરાબર 180 ભાગ્યા 4 એટલે 4 કેટલા આવે 45 તો x બરાબર 45 આપણને ખૂણો શોધવાનો કીધો છે BCD તો BCD બરાબર 2x એટલે 2 ગુણ્યા 45 એટલે કે જવાબ કેટલો આવશે 90 તો BCD કાટખૂણો સાબિત કરવાનો કયો હતો તો અહીંયા BCD કાટખૂણો છે એવું સાબિત થઈ જશે 11મો દાખલો છે બહુ સરળ દાખલો પણ સમજવો પડે શું કહ્યું છે રકમ વાંચીએ રકમ વાંચીએ બાળકો ત્રિકોણ ABC માં BE અને CF બે સમાન વેધ છે સમજો તો એક ત્રિકોણ દોરીએ છે ABC ABC આનો વેધ દોરીએ આપણે BE અને આનો વેધ દોરીએ આપણે CF બે વેધ દોરે આ બે વેધ સમાન છે એનો મતલબ કે BE અને CF સમાન છે સાબિત શું કરવાનું કહ્યું છે સાબિત કરવાનું શું કહ્યું છે સાબિત કરવાનું કહ્યું છે કે ABC સમદ્વિ બાજુ છે મતલબ આ બે બાજુ સરખી બતાવવી પડે તો વિચારો અહીંયા આ બે બાજુ કયા ત્રિકોણમાં આવે આ બાજુ લેવાની છે અને આપણે વેધ વિશે આ સેન્ટેન્સ આપ્યું છે તો હા એક ત્રિકોણ આ બને તો ત્રિકોણ ABF અને ત્રિકોણ બીજો ત્રિકોણ લઈએ તો બીજો ત્રિકોણ આમ બનશે સોરી અહીંયા ABE આવશે અને બીજામાં આવશે ACF તો અહીંયા તમે જોઈ શકો છો બંનેમાં પહેલા તો શું સમાન છે તો B બરાબર CF જે આપણને આપ્યું છે સમાન બરાબર પછી ખૂણો A બંનેમાં છે ખૂણો A એ જ રીતે અહીંયા સમજી શકો કે આ 90 છે અને પેલા ત્રિકોણમાં આ 90 છે કેમ કે કાટખૂણા છે ને તો ખૂણો BEA અને અહીંયા ખૂણો CFA ખૂણો તો અહીંયા શરત થાય છે ખુખુબા તો ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ A ને એકરૂપ તો એ જ આવશે અહીંયા C અને અહીંયા F ACF ખુખુબા શરત પ્રમાણે ખુખુબા શરત પ્રમાણે એકરૂપ થઈ ગયા તો હવે તમે લખી શકો અહીંયા હું AB લઉં તો અહીંયા શું આવે AC તો AB બરાબર AC CPCT પ્રમાણે માટે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે સાબિત થઈ ગયું આગળ જોઈએ તો 12મો ક્વેશ્ચન છે અહીંયા બાળકો આપણે ધ્યાન રાખવાનું છે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે PT બરાબર MR આપ્યા છે તો PT
બરાબર MR એટલે આ આપ્યું છે, બરાબર, અને PT સમાંતર MR આપ્યા છે એવું કહી દીધું છે. પછી PT બરાબર સમાંતર MR એટલે આ બે સમાંતર છે એટલે સરખા છે, બરાબર. અને ત્રિકોણની એકરૂપતાની શરતનો ઉપયોગ કરીને સાબિત કરો કે PT, આપણે આ બે ત્રિકોણ સાબિત કરવાના છે. તો તમે જોઈ શકો છો એમાં આ બંને સરખા છે, ત્રિકોણ PTR અને ત્રિકોણ RMP માટે આપણે એવું લખી શકીએ કે પહેલા તો PT બરાબર શું આવશે, MR, જે આપણને પક્ષમાં આપ્યું છે કેમ કે એ બે સમાંતર છે. પછી અહીંયા PR બરાબર PR સામાન્ય બાજુ છે. પછી અહીંયા આપણે આ ખૂણો બતાવીશું, અથવા તમે એવું બતાવી શકો અહીંયા આ ખૂણો અને આ ખૂણો સરખો આવશે. કેમ કે આ બે જો સમાંતર હોય તો તમે જોઈ શકો છો અહીંયા યુગ્મ કોણ બની શકે છે આ રીતે. તો આ ખૂણો અને આ ખૂણો સરખો થશે એટલે કે TPR એકરૂપ ખૂણો થશે PRM યુગ્મ કોણ. ઓકે, તો ત્રિકોણ PTR એકરૂપ થશે આપણે જે બતાવવાનું છે ત્રિકોણ RMP. તો તમે જોઈ શકો છો આપણે કઈ શરત પ્રમાણે, તો બાખુબા શરત પ્રમાણે એકરૂપ બતાવ્યા છે. આપણે સાબિત શું કરવાનું છે, પહેલું આપણે સાબિત કરી દીધું. બીજું RT બરાબર PM, તો જો અહીંયા હું RT લઉં તો અહીંયા શું થાય PM, તો RT બરાબર PM આ સાબિત થઈ ગયું, માટે RT સમાંતર PM થશે. આપણે બે સાબિત કરી દીધા, તો આ બંને સાબિત થઈ ગયા છે. હવે આગળ જઈએ. હવે એકદમ સિમ્પલ છે, બે રચનાઓ છે. એ પણ બહુ સરળ. તમારે ધ્યાન આપવાનું છે રચનાઓ દોરતી વખતે. પહેલી જે રચના છે એ કઈ રીતે દોરશો એ તમને કહી દઉં. 5 સેમી ત્રિજ્યાવાળા સમબાજુ ત્રિકોણની રચના કરવાની છે. તો કઈ રીતે કરવાની ધ્યાન આપજો. તો પહેલા આપણે 5 સેમી નીચે માપ લઈશું. પરિકર વડે 5 સેમી માપ લઈ અહીંયા સમજો A છે, અહીંયા B છે, તો A ઉપર પરિકર મૂકી આ બાજુ એક ચાપ મારવાનો છે. એ જ રીતે B ઉપર પરિકર મૂકીને ચાપ મારવાનો છે. તો અહીંયા તમારું જે બિંદુ મળશે એ તમારું C હશે. તો આ તમારો સમબાજુ ત્રિકોણ તૈયાર થઈ ગયો. મેળવેલ ત્રિકોણની બધી બાજુનો લંબ દ્વિભાજક દોરવાનો, મતલબ અહીંયા AB, BC અને AC ત્રણેયનો તમારે લંબ દ્વિભાજક દોરવાનો છે. તો તમે કઈ રીતે લંબ દ્વિભાજક દોરશો સમજીએ. તો લંબ દ્વિભાજક દોરવા માટે તમારે શું કરવાનું, A ઉપર પરિકર મૂકવાનું, અડધા કરતા વધારે માપ લઈને એક બાજુ આ બાજુ ચાપ, આ બાજુ ચાપ, A નું એ જ માપ રાખીને C ઉપર મૂકીને આ બાજુ તો આ તમારો લંબ દ્વિભાજક આવશે. સેમ વસ્તુ A અને B માટે, A ઉપર મૂકીને એક ઉપર ચાપ નીચે ચાપ, B ઉપર મૂકી ઉપર ચાપ નીચે ચાપ, આ બીજો આવશે. એ જ રીતે B અને C માટે, તો B ઉપર મૂકીને એક બાજુ આ બાજુ અને એક આ બાજુ, C ઉપર મૂકીને આ બાજુ અને આ બાજુ, એટલે આ જે આવશે. તો અહીંયા ત્રણેય લંબ દ્વિભાજક ભેગા. અહીંયા કીધું છે બધા ખૂણાઓના દ્વિભાજક રચો, તમારા અવલોકનનું તારણ લાવો. તો અવલોકનનું તારણ એ કાઢવાનું છે તમારે કે ભાઈ લંબ દ્વિભાજકો જે હોય એક જ બિંદુમાં છેદે છે, જેને લંબ કેન્દ્ર કહે છે. આ તમારું તારણ નીકળશે. અને છેલ્લું છે 45 ના ખૂણાની રચના કરો. 45 નો ખૂણો દોરવાનો. તો
તો સમજો કે ધારો કે આ છે એ અને બી. તમે એ ઉપર પરિકર મૂકશો, આશરે માપ લઈ એ ઉપર પરિકર મૂકી આશરે માપ લઈ પરિકરનું આશરે માપ લઈને આ રીતે અર્ધવર્તુળ દોરશો. માપ બદલ્યા વગર અહીંયા મૂકીને અહીંયા ચાપ મારો, આ 60 આવ્યો. અહીંયા મૂકીને બીજો ચાપ મારો, માપ બદલવાનું નથી, 120. બસ તો આ 60 ઉપરથી અહીં મારશો અને 120 ઉપરથી અહીં, તો આ જે તમને પોઈન્ટ મળશે એ 90 નો મળશે. તો આપણે પહેલા 90 નો ખૂણો દોરીશું. 90 ઉપરથી આ જે પોઈન્ટ મળે છે, આ પોઈન્ટ ઉપરથી આ બાજુ ચાપ અને આ પોઈન્ટ ઉપરથી આ બાજુ ચાપ, તો આ જે ખૂણો મળશે એ તમારો 45 નો હશે. આ રીતે તમારે 45 નો ખૂણો દોરવાનો છે. તો આશા રાખું છું ખબર પડી હશે. અને આ વિડીયોને સબસ્ક્રાઇબ કરજો.